નમસ્કાર દોસ્તો, રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 10, ભારતની કૃષિ. ભારત એક ખેતી પ્રધાન દેશ કે જ્યાં મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા હોય, એટલે આ ચેપ્ટર એનું મહત્વ ઘણું વધારે છે. અને આ પ્રકરણમાંથી એક મોટો પ્રશ્ન એટલે 4 ગુણનો પ્રશ્ન પણ પૂછાય છે. તો એમાં કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા, સંસ્થાગત સુધારા, ભારતીય ખેતી પર વૈશ્વિકીકરણની અસર, આવા મહત્વના પ્રશ્નો આ ચેપ્ટરની અંદર છે. બોર્ડની પરીક્ષા માટે આ ચેપ્ટર ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. આમાં જરા વિશેષ ધ્યાન આપજો. ચાલો આપણે શરૂ કરીએ. ભારતની કૃષિ. સૌથી પહેલા આપણે વાત કરવાની છે કૃષિના પ્રકારો. ભારત દેશની અંદર ખેતીના પ્રકારો કયા? તો મુખ્ય 6 પ્રકાર પડે છે અને એમાંથી સૌથી પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ યાને કે કુટુંબનું ભરણ પોષણ કરવું. કુટુંબનું ભરણ પોષણ કરવું. તો જે ખેતી માંથી માત્ર ને માત્ર એટલું જ ઉત્પાદન મળે છે કે જે કુટુંબના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે, વધારે બચત થઈ શકતી નથી, યાને કે મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન છે, એને કહેવાય છે જીવન નિર્વાહ ખેતી. હવે પ્રશ્ન એ થાય કે જેટલી પણ આમાંથી ખેડૂતોને આવક થાય, ઉત્પાદન થાય, એ બધું કુટુંબના ભરણ પોષણ માટે શા માટે વપરાઈ જાય છે? તો એનું કારણ છે કે ભારતના ખેડૂતો પાસે બહુ નાના નાના ખેતરો છે અને કેટલાક ખેડૂતો તો એવા છે કે જેની પાસે છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે. એનું કારણ છે કે પેઢી દર પેઢી આપણે જમીનના ભાગ પાડ્યા છે. દાદા પાસે 100 વીઘા જમીન હોય કદાચ, પણ એ દાદાના 4 પુત્ર હોય તો 25 વીઘા થઈ જશે. અને 4 પુત્રને 2 છોકરા હોય તો 25 ના 12.5 થાય, 12.5 ના 6.25 થાય. પેઢી દર પેઢી જમીનના ભાગ પાડ્યા છે, એટલે ખેતરોના કદ નાના નાના થતા ગયા. અને ઘણા લોકો તો એવા છે જેની પાસે છૂટાછવાયા જમીનના ટુકડા છે. એટલે એક ખેતર ગામની નજીક હોય તો બીજું ખેતર ગામથી ઘણું દૂર હોય, એટલે એક જ જગ્યાએ બધી જમીન હોતી નથી. એટલે 2-5 દી આ ખેતરમાં કામ કરે, 2-5 દી પેલા ખેતરમાં કામ કરે. એટલે સામૂહિક કામ ન થઈ શકે, સતત એકધારી ગતિથી કામ ન થઈ શકે અને એની સીધી અસર ઉત્પાદન ઉપર પડતી હોય છે. એટલે ભારતના ખેડૂતો એની આવકમાં વધારો થતો નથી અને ગરીબી જોવા મળે. એટલે કદાચ ખેડૂતોને આધુનિક ઓજાર ખરીદવા હોય, મોંઘા બિયારણ ખરીદવા હોય, ખાતર ખરીદવા હોય, જંતુનાશક દવાઓ ખરીદવાની હોય, તો પણ એ લોકો ખરીદી નથી શકતા. શા માટે નથી ખરીદી શકતા? તો કે એટલી એની પાસે આવક જ નથી. છૂટાછવાયા ખેતર અને નાના કદના ખેતર, એને કારણે ખેડૂતોને વધારે આવક થતી નથી. એટલે આધુનિક યંત્રો એ નથી ખરીદી શકતા અને જે કાંઈ ઉત્પાદન થાય એ બધું કુટુંબના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે. એટલે એને કહેવાય જીવન નિર્વાહ ખેતી. અને ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ પ્રકારની ખેતી થાય છે. નંબર 2 આવે સૂકી અથવા શુષ્ક ખેતી. હવે સૂકી ખેતી એટલે જ્યાં વરસાદ એકદમ ઓછો પડે છે, નહિવત વરસાદ પડે છે, એવા વિસ્તારમાં જે ખેતી થાય એને સૂકી ખેતી કહેવાય. એટલે માત્ર અને માત્ર વરસાદ ઉપર જ આધારિત ખેતી છે. અહીંયા કોઈ પણ પ્રકારની સિંચાઈની સગવડો નથી. ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ ઉપર છે. એટલે વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. કઈ રીતે? કે ભાઈ વરસાદ પડવાને 5-15 દિવસની વાર હોય, એ પહેલા ખેડૂતો છે ખેતરને ખેડી નાખે, ખેતરમાં ચાસ પાડી દે, પછી
વરસાદ પડે એટલે વરસાદી પાણી એ ચાસની અંદર ભરાઈ જાય અને ભેજ સ્વરૂપે એનો સંગ્રહ થઈ જાય અને એમાં પછી જુવાર બાજરી કે કોઈ અલગ અલગ પ્રકારના કઠોળનું વાવેતર કરે. તો આવી રીતે જે ખેતી થાય છે એને કહેવાય સૂકી ખેતી. ગુજરાતના ભાલ પ્રદેશની અંદર ચોમાસું પૂરું થાય પછી આ પ્રકારની ખેતી થાય છે અને ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્નો માટે આ વસ્તુ અગત્યની છે અને આ વર્ષે ગુજરાત બોર્ડની અંદર હેતુલક્ષી પ્રશ્નો 16 માર્કના જ પૂછાવાના છે. પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. તો ભાલ પ્રદેશ એટલે સુરેન્દ્રનગર ને અમદાવાદ જિલ્લો, એની બોર્ડર એ ભાલ પ્રદેશ કહેવાય છે. ત્યાં ચોમાસું પૂરું થાય પછી સૂકી ખેતી થાય છે અને ઘઉં અને ચણાનો પાક લેવાય છે. હેતુલક્ષી પ્રશ્નો માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી નંબર 3 આવે આદ્ર ખેતી અથવા ભીની ખેતી. આદ્ર ખેતી એટલે જ્યાં વધુમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તો એને આદ્ર ખેતી કહેવાય. જ્યાં વધુમાં વધુ વરસાદ પડે છે. જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આના પછી તમારે એક પ્રકાર ભણવાનો આવશે સઘન ખેતી. હવે સઘન ખેતી અને આદ્ર ખેતી એમાં શું ફરક એ આ તબક્કે હું તમને કહી દઉં કે ભાઈ સઘન ખેતી સિંચાઈની સગવડો ત્યાં પણ વધારે છે, આદ્ર ખેતીની અંદર પણ સિંચાઈની સગવડો વધારે છે, પણ સઘન ખેતીની અંદર સિંચાઈની સગવડો વધારે છે એ ત્યાં પડતા વધુમાં વધુ વરસાદને કારણે છે. વરસાદી પાણીનો ત્યાં વધુમાં વધુ સંગ્રહ કરે છે. જ્યાં 12માસી નદીઓ છે, જ્યાં અતિ ભારે વરસાદ પડે છે એ વિસ્તારમાં જે ખેતી થાય છે એ સઘન ખેતી કહેવાય છે. તો વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં 1 થી વધારે પાક લઈ શકાય છે. એને કહેવાય છે આદ્ર ખેતી. તો વધારે વરસાદની જરૂર પડતી હોય, વધારે પાણીની જરૂર પડતી હોય એવા પાકના નામ અહીંયા આપણે લખી દેવાના છે. એમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આવા બધા અલગ અલગ પ્રકારના પાક લઈ શકાય છે. પછી વાત આવે સ્થળાંતરિત ખેતી અથવા એને કહેવાય ઝૂમ પદ્ધતિની ખેતી. સ્થળાંતર એટલે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું. કે ભાઈ અહીંયા ચિત્રની અંદર તમને જે રીતે દેખાય છે એ રીતે વૃક્ષોને કાપી નાખવામાં આવે અથવા વૃક્ષોને બાળી દેવામાં આવે અને જમીન ખુલ્લી કરવામાં આવે. જમીન ખુલ્લી થાય પછી એમાં ખેતી કરે એને કહેવાય સ્થળાંતરિત ખેતી. પણ આવી જમીનમાંથી વધારે લાંબો સમય ઉત્પાદન મળતું નથી. 1-2 વર્ષ ઉત્પાદન મળે પછી ઉત્પાદન મળતું બંધ થાય એટલે એ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જાય અને ત્યાં વૃક્ષો કાપે, જંગલો બાળે, જમીન ખુલ્લી કરે અને 1-2 વર્ષ ત્યાં ખેતી કરે. એટલે વારંવાર સ્થળ બદલતા રહીએ છે એટલે એને કહેવાય છે સ્થળાંતરિત ખેતી. ઓકે દોસ્તો, ત્યાર પછી વાત આવે બાગાયતી ખેતી. અહીંયા શબ્દ આવ્યો બાગ. બાગ યાને કે બગીચા પદ્ધતિની ખેતી. મોટા મોટા બગીચાઓ બનાવી અને જે ખેતી કરવામાં આવે છે એને બાગાયતી ખેતી કહેવાય. હવે આ એક એવા પ્રકારની ખેતી છે જેમાં પાકનો ઉછેર, નાના નાના છોડનો ઉછેર ખૂબ ચીવટપૂર્વક, કાળજીપૂર્વક ઉછેર કરવો પડે. અને બીજી વસ્તુ કે આ ખેતીની અંદર શરૂઆતમાં ખર્ચો ખૂબ થાય પણ આવકને નામે મીંડું હોય. કારણ કે છોડ નાના છે, એ નાના છોડ ઉછરીને મોટા થાય અને એમાંથી ઉત્પાદન મળતું થાય ત્યાં સુધી સતત અને સતત ખર્ચા ચાલુ રહે છે. એ છોડને પાણી આપવાનું, એમાં ખાતર નાખવાનું, એની સાર સંભાળ રાખવાની, આ ખર્ચા પુષ્કળ થયા કરે છે. એટલે શરૂઆતની અંદર ખર્ચા વધારે છે, મોટી મૂડીની જરૂર પડે, લાંબા ગાળાના આયોજનની જરૂર પડે, ટેકનિકલ જ્ઞાન, યંત્ર, ખાતર, સિંચાઈની સગવડો, પાકનું રક્ષણ અને પાકનો સંગ્રહ કરવો, આ બધી સગવડોની જરૂર પડે
તો જ બાગાયતી ખેતી થઈ શકે. કારણ કે આ ખેતીમાંથી ઉત્પાદન મળવાનું શરૂ થશે એટલે એક સાથે ઢગલાબંધ ઉત્પાદન શરૂ થશે. આંબાના બગીચા હોય, સફરજનના બગીચા હોય કે દ્રાક્ષના બગીચા હોય, એમાં ઉત્પાદન મળવાનું શરૂ થાય એટલે એક સાથે ઢગલાબંધ ઉત્પાદન શરૂ થાય. પછી એનો સંગ્રહ કરવા માટે મોટા મોટા ગોડાઉનોની જરૂર પડે, એટલે સંગ્રહણની જરૂર પડે. એની હેરફેર કરવા માટે વાહન વ્યવહારની જરૂર પડે. તો ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, અલગ અલગ પ્રકારના ફળો, એની આ રીતે ખેતી થાય છે. એને કહેવાય છે બાગાયતી ખેતી. કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક, આવા અલગ અલગ ફળો, અહીંયા દ્રાક્ષ શબ્દ હોય તો આવા અલગ અલગ ફળો એની પણ બાગાયતી ખેતી થાય છે. એટલે ટૂંકમાં મોટા મોટા બગીચા બનાવી અને ખેતી કરવામાં આવે એને બાગાયતી ખેતી કહેવાય. શરૂઆતમાં ખર્ચ વધારે, ઉત્પાદન 0, અને છેલ્લે ઉત્પાદન મળવાનું શરૂ થાય એટલે એક સાથે ઢગલાબંધ ઉત્પાદન મળે અને મોટા પાયા ઉપર આવક થાય. એને કહેવાય છે બાગાયતી ખેતી. નંબર 6 આવશે સઘન ખેતી. હવે જ્યાં સિંચાઈની સારી સગવડ છે, જો આની પહેલા આપણે વાત કરી હતી આદ્ર ખેતી. આદ્ર ખેતીની અંદર 2 વસ્તુ આવી, વધારે વરસાદ પણ પડે છે અને સિંચાઈની સગવડો પણ વધારે છે. અહીંયા વધારે વરસાદની વાત નથી આવી, માત્ર ને માત્ર સિંચાઈની સગવડો વધારે હોય અને જે ખેતી થાય તો એને કહેવાય છે સઘન ખેતી. એટલે વધારે વરસાદ પડતો હોય તો જ સિંચાઈની સગવડો વધારે હોય એવું જરૂરી નથી કે ભાઈ બહુહેતુક યોજના અમુક વિસ્તારમાં આવેલી હોય, નહેરો પસાર થતી હોય તો એને કારણે પણ સિંચાઈની સગવડો વધારે હોય. તો આવી રીતે વધારે સિંચાઈની સગવડોને કારણે ખેડૂત છે એ વર્ષમાં 1 થી વધારે પાક લે છે તો એને સઘન ખેતી કહેવાય. અને 1 થી વધારે પાક લે છે એટલે આવક પણ વધારે છે. આવક વધારે છે એટલે ઊંચી જાતના બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને આધુનિક યંત્રો એનો ઉપયોગ ખેડૂત કરી શકે છે. રોકડિયા પાકનું વાવેતર આ ખેતીની અંદર ખૂબ વધારે થાય. રોકડિયા પાક એટલે બજારમાં જેની માંગ વધારે હોય અને જેનું વેચાણ ખૂબ ઝડપથી થતું હોય, એની સામે રોકડમાં આવક વધારે થતી હોય તો એ રોકડિયા પાક છે. તો સઘન ખેતીની અંદર રોકડિયા પાકનું વાવેતર વધારે થાય અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. તો ધીમે ધીમે ભારતની અંદર સઘન ખેતી હેઠળનો વિસ્તાર સતત વધતો જાય છે અને અહીંયા આર્થિક વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે. રોકડિયા પાકનું વાવેતર વધારે થાય છે. ખેડૂતો એવા પાક જ વાવે છે કે જેમાંથી એને વધુ આવક થાય, એટલે એને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. નમસ્કાર.